આવી છે, મજા આવશે. કાચી કેરી, કાલા ખટા. ચાલો આપણે બનાવીએ ઘરે. ચાલો, જય શ્રી કૃષ્ણ. ઉનાળો આવી ગયો છે. તમારા છોકરા પણ બહારની પેપ્સી ને એવું બહારનું ખાતા હશે, ઠંડુ ઠંડુ. તો આપણે ઘરે જ બનાવીએ કેન્ડી. સરસ ફિલ્ટર પાણી લઈએ, ખાંડ લઈએ, એમાં 2 કલર આપણે કરશું, ખાટી કેરી અને કોકા-કોલા, કાલા ખટા. બરોબર, આવી અલગ બની શકે ઘરે જ. તો અમે ઘરે આજે કાલા ખટા અને ખાટી કેરી, કાચી કેરી 2 ઘરે જ બનાવશું. ચાલો, તો પહેલાં આપણે ખાંડને આમાં ફિલ્ટર પાણી નાખશી. ખાંડું 2 એટલું, જો આ ખાંડું 2 એટલું પાણી લીધું. એવી જ રીતે આ બીજું, એમાં પણ આપણે એ જ રીતે કરશું. ખાંડું 2 એટલું પાણી. બરોબર, એટલે શું ફિલ્ટર પાણી હોય, છોકરા બીમાર પણ ન પડે. અને આ રીતે ઓગાળી નાખશે ખાંડ. જો આ લીંબુ સોડા છે, બરોબર. પછી આ કાલા ખટા છે, જે તમને કલરની ખટાશને પકડવા સ્વાદિષ્ટ. પછી આ છે કાચી કેરીનું. આ તમારે આની પ્રાઇસ વધુમાં વધુ 20 થી 25 રૂપિયા જોઈએ, વધારે ના હોય. અને આનું તમારે કેટલું બને, આ કાચી કેરીનો જે પાવડર આવે ગ્રીન કલર, એ ખાવાનો. આ પણ ખાવાનો જ કલર છે, એટલે તમને આ કાંઈ નુકસાન નથી કરતી. તો પછી આ જો અત્યારે ચાસણી થઈ ગઈ છે બંને, બરોબર. એટલે હવે આમાં આપણે થોડો સોડા, લીંબુ ફૂલ લઈ લીધા. લીંબુના ફૂલ છે, આ લીંબુના ફૂલ છે, બરોબર. બહુ વધારે ન લેતા, એટલે બહુ ખાટું ન થાય. આટલા લઈ લેશો, 1 ચમચી, એટલે સરસ માપે થશે. પછી આને પાણીમાં ઓગાળી નાખવાનું આ રીતે. જો લીંબુના ફૂલ ઓગળવાનું, બરોબર. આ રીતે જોઈ, સરસ ઓગળી ગયા ને. પછી આમાં ખાવાનો કાલા ખટાનો પાવડર મિક્સ કરીશું, એટલે સરસ મજાનો કલર આવી જાય છે આ રીતે. પછી આ કાચી કેરીનું છે, પછી આ કાચી કેરીનું છે, એનો પણ આપણે આટલો પાવડર લેશું, બરાબર. પછી આમાં મિક્સ કરી દઈશું. જો આ રીતે મિક્સ થઈ ગયું. પછી આ કાચી કેરીનું એસેન્સ છે, 1 ચમચી, 2 ચમચી, 3 ચમચી એસેન્સ મિક્સ કરી લેવાનું, બરાબર. પછી આ કાલા ખટાનું છે એસેન્સ, એમાં પણ આપણે એ જ રીતે કરશું. 1 ચમચી, 2 ચમચી, 3 ચમચી. બરાબર. પછી આ રીતે હું પાછું મૂકી દઉં. પછી ફરી સારું છે બેન. જો પછી આ રીતે આમાં મિક્સ કરી દઈશું, બરાબર.
નાખવાનું. સરસ મસ્ત ચાસણી લેવાઈ જશે. ચાલો, થઈ ગયો કલર કાચી કેરી. પછી એ જ રીતે આપણે આ કાલા ખટાનો બનાવશું. મિક્સ કરી દઈએ. બરોબર, આ કાલા ખટા. એક તો બાળક ઘડીએ લાવતો 2 રૂપિયા, લાવતો મમ્મી 5 રૂપિયા, મારે પેપ્સી ખાવી, મારે ગોલો ખાવો, આખો દિવસ બહારનું ખાધા કરો. એના કરતાં તમે ઘરે ગમે એટલી ખાય, ખાંડ ઓગાળી, એ પણ ગરમ પાણીમાં, અને ચાસણી લીધી આપણે, એ પણ નુકસાનકારક નથી. અને ઘરનું ફિલ્ટર પાણી, ઓલું તો કેવા પાણીમાં બનાવતા હોય, કેવા પાણીમાં નહીં, તમને ખબર જ ન હોય. બસ પૈસા વાપરે, ઠંડુ ખાય અને ગળાનું નુકસાનકારક. એના કરતાં આપણે ઘરે જ બનાવીને દઈએ તો ગમે એટલી ખાય. ને મારા છોકરાઓને ભાવે એટલી, તો ઘરે જ બનાવો. જોઈ લો. પછી આવું એક કેન્ડી બનાવવાનું સ્ટેન્ડ લઈ લેવાનું. બરાબર, પછી એમાં આપણે થોડું ભરી દઈશું. પછી આ રીતે એક સ્ટીકની લઈ લેવાની. સ્ટીક પણ તમારે ઘરે મળી જશે આવી જ રીતે રેડીમેડ તૈયાર. બહાર તમે કોઈ પણ સ્ટેશનરીમાં કે ગમે ત્યાં મળી જાય. જો આ રીતે તમારે પછી અડધું ભરી લેવાનું. હજી આમાં પછી પાણી નાખી શકો તમે. બરાબર, આ રીતે અડધું ભરી લીધું. પછી આમાં તમે પાણી નાખશો આ રીતે. પછી એમાં આપણે આ રીતે સ્ટીક ગોઠવી દઈશું. બરાબર. અરે વાહ મમ્મી, કેન્ડી બનાવસ. હા, તારી ફેવરેટ કઈ છે? 2 કાચી કેરી ને કાલા ખટા. એટલે આપણે બંને કરશું. બરોબર, આ રીતે ભરી લેવાનું. પછી આમાં આપણે પાણી ઉમેરશું. આ રીતે સ્ટીક ગોઠવી દઈશું. બરાબર, ચાલો, કેન્ડી તૈયાર. બાય, જય શ્રી કૃષ્ણ. સારું લાગે તો લાઈક કરજો, પોસ્ટ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો કેવી લાગી. જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરજો.